અમદાવાદ સાબરમતી જેલમાં હત્યા કરવામાં આવી છે। બે કાચા કામના કેદી વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હતી। એક કેદીએ બીજા કેદીની હત્યા કરી છે। રાણીપ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। આરોપી આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે। ઈંટ માથાના ભાગે મારી હત્યા નિપજાવી છે। જેમાં મરણ જનાર જે છે કેશવભાઈ હેમરાજભાઈ પટેલ જે બનાસકાંઠા જિલ્લાની અંદર 307ના ગુનામાં સજા કાપતા હતા। નામદાર કોર્ટ દ્વારા એને 5 વર્ષની સજા કરવામાં આવેલી હતી। ત્યારે તેની બાજુમાં જ એક જે પાકા કામનો કેદી હતો જે આર્મીમાં ભરતી થયેલા હતા લાન્સ નાયક તરીકે મધ્યપ્રદેશ એમપીમાં ભરતભાઈ ગોરગોવનભાઈ પ્રજાપતિ જે મૂળ માણસા ગાંધીનગર જિલ્લાના વતની છે અને ગ્વાલિયર એમપી ખાતે કેન્ટોનમેન્ટમાં નોકરી કરતા હતા। ત્યારે એની સાથેના એક કર્મચારી જે સાહુ નામના વ્યક્તિ સાથે એમને કંઈ બોલાચાલી થયેલી હશે ત્યારે તેમની હત્યા નિપજાવેલી હતી। એ હત્યા નિપજાવવા સંબંધે મધ્યપ્રદેશના મોરાર પોલીસ સ્ટેશનની અંદર એનો ગુનો દાખલ થયેલો હતો। ત્યારબાદ એને કોર્ટ માર્શલ દ્વારા એને કેસ ત્યાં આર્મી કોર્ટમાં ચાલવામાં આવેલો હતો અને આર્મી કોર્ટમાં એનો કેસ ચાલી અને એને આજીવન કેદની સજા કરવામાં આવેલી હતી। 7/7/2023ના રોજ એ સાબરમતી મધ્યસ્થ જેલમાં એને રાખવામાં આવેલા હતા। એ દરમિયાનમાં એમના જેલના જે વર્તણૂક હતી એમાં ગઈ તારીખ 15 જાન્યુઆરી 2024ના રોજ પણ એમને સાથે બીજા પાકા કામના કેદી સાથે તકરાર થતા માથાના ભાગે ઈંટ મારી અને ઈજા પહોંચાડેલી હતી। કે આ બાબતે પણ એના વિરુદ્ધ સલામતી વર્તમાન બધું મેટર ચાલેલી હતી જે કાયદાની જેલની જોગવાઈ મુજબ એને સજા કરવામાં આવેલી હતી। ત્યારબાદ ફરીથી ગઈકાલે રાત્રે 23 તારીખે 5 વાગે તેમને કોઈ પણ અગમ્ય કારણોસર સાથેના વાલે બોલાચાલી થયેલી હશે એ બાબતનું મનદુખ રાખી અને એને પ્લાનિંગ કરી અને સવારના 5 વાગ્યાના સમયે એ પોતે એકલો બેરેકમાં ઉઠી અને બાથરૂમમાં જઈ અને બાથરૂમમાં